કેશોદના સોદરડા ગામની યુવતી પ્રસંગોપાત પોરબંદરના અરમાન જુસફભાઈ મકવાણાના પરિચયમાં આવ્યા બાદ સોશિયલ મીડિયા દ્વારા નિકટતા થતા યુવકે યુવતીને મળવા માટે બોલાવતા પોરબંદર નજીક આવેલા ઉટડા ગામે પોતાના ઘરે લઈ ગયેલ. ત્યાંથી એકલતાનો લાભ લઈ બળજબરીપૂર્વક દુષ્કર્મ આચરીને યુવતીના બીભત્સ ફોટા મોબાઈલમાં પાડી ફોટા જાહેર કરવાની ધમકી આપી ડરાવીને ધમકાવીને અંદાજિત દોઢેક વર્ષ જેવો સમય વારંવાર દુષ્કર્મ આચરીને યુવતી સાથે શરીર સંબંધ બાંધ્યો હતો. છેલ્લે સોદરડા ગામે યુવતીના ઘરે આવી મોબાઈલના ફોટા બતાવી ડરાવી ધમકાવી બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યું હતું. પોરબંદર નજીકના ઉટડા ગામના અરમાન જુસફભાઈ મકવાણાના સંપર્કમાં કેશોદના સોદરડા ગામની યુવતી સંપર્કમાં આવેલી ત્યારે સગીર વયની હોય હાલ પુખ્ત વયની બનતા શોષણનો ભોગ બન્યાની હકીકત કેશોદ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એમડી ચૌધરી સમક્ષ રજૂઆત કરતા વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી દુષ્કર્મ આચરનાર અરમાન જુસફભાઈ મકવાણાને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. કેશોદ પોલીસ સ્ટેશનમાં ગઈકાલે એક દુષ્કર્મ અને પોક્સો એક્ટ અંતર્ગત છે ફરિયાદીએ ગુનો દાખલ કરાવેલો છે, જેમાં આ ભોગ બનનાર ફરિયાદી છે તે ડિસેમ્બર 24માં જ્યારે સગીર વયના 17 વર્ષના હતા તે સમયે આરોપી અરમાન જુસફભાઈ મકવાણા પોરબંદરના ઉટડા ગામનો વતની હોય તેના સંપર્કમાં આ ફરિયાદી તેના કાકાના દીકરાના લગ્નના પ્રસંગે ગયેલ તેવા સમયે આરોપીના સંપર્કમાં આવેલ. ત્યારબાદ ઇન્સ્ટાગ્રામ મારફતે બંને વચ્ચે વાતચીત થયેલી અને આ ભોગ બનનાર ફરિયાદી છે તે આરોપીએ તેને પોરબંદર બોલાવેલ અને ત્યાં છે જબરદસ્તીથી આ જે ભોગ બનનાર યુવતી છે તે સગીર વયની હોય તે સમયે તેની સાથે છે એ દુષ્કર્મ કરવામાં આવેલું. ત્યારબાદ આ સગીરાના છે મોબાઈલમાં ફોટો પાડવામાં આવેલા અને આ ફોટો વાયરલ કરી દેવાની ધમકી આપી અવારનવાર છે એ પોરબંદર આ આરોપીએ પોતાના ઘરે બોલાવી અને સગીરા સાથે દુષ્કર્મ કરેલ. છેલ્લે જ્યારે 15 એપ્રિલ 2024ના રોજ આ આરોપી છે એ કેશોદ જે ભોગ બનનાર જે ફરિયાદી છે તેના ઘરે આવેલો અને ત્યાં પણ તેના જે ફોટો છે તે વાયરલ કરવાની ધમકી આપી અને આ યુવતી સાથે છે દુષ્કર્મ આચરેલ. હાલ આ જે ભોગ બનનાર યુવતી છે તે પુખ્ત વયની હોય, પરંતુ જે ગુનો બન્યો તે સમયગાળાની તેની ઉંમરને ધ્યાને રાખી કેશોદ પોલીસ સ્ટેશનમાં આરોપી અરમાન જુસફભાઈ મકવાણા વિરુદ્ધ પોક્સો એક્ટ તથા BNSની જે દુષ્કર્મની જે સેક્શન છે તે મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો છે. આરોપીને કેશોદ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવેલી છે અને આગળની તપાસ શરૂ છે. આરોપી છેલ્લા 1 વર્ષથી પોરબંદર GRDમાં નોકરી કરે છે. આ પહેલા છે છૂટક કામ કરતો હતો, પરંતુ તે ભોગ બનનાર સાથે સંપર્કમાં છે ડિસેમ્બર 2024થી આવેલો અને છેલ્લે જે બનાવ છે એપ્રિલ 2026માં બનેલો હોય. ફરિયાદીની ફરિયાદના આધારે છે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવેલ છે.